ગોંડલની શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો આક્ષેપ સામે આવ્યો છે। વાછરા ગામની 31 વર્ષીય લક્ષ્મીબેન સોલંકી પ્રસૂતિ માટે હોસ્પિટલમાં દાખલ થતા પ્રસવ દરમિયાન માતા અને નવજાત બાળકી બંનેના મોત થતાં ચકચાર મચી ગઈ છે। મૃતકના પતિ સુનિલભાઈ સોલંકીએ તબીબ અને નર્સિંગ સ્ટાફ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। તેમનો આરોપ છે કે પત્નીની હાલત બગડતી હોવા છતાં યોગ્ય સારવાર આપવામાં આવી નહીં અને નોર્મલ ડિલિવરીના નામે સતત દબાણ કરવામાં આવ્યું। ડોક્ટર મોડા પહોંચ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાની ખબર મળતા પરિવારજનો અને વાછરા ગામના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ રોષ વ્યક્ત કર્યો હતો। પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને પતિનું નિવેદન નોંધ્યું છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે। ઘટનાએ હોસ્પિટલની કામગીરી અને તંત્ર પર અનેક સવાલો ઊભા કર્યા છે। અહેવાલ સંજય પોપટ। ઘટનામાં સાહેબ એવું હતું કે કાલે 20 તારીખે અમને દાખલ થવાનું કીધું ડૉક્ટરે। અમે 20 તારીખે દાખલ થયા તો ડિલિવરી થઈ જાય। પછી અંદર 10 વાગે સાહેબે કીધું કે સોનોગ્રાફી કરી આનો। સોનોગ્રાફી કર્યો તો કે બાળક નોર્મલ છે, નોર્મલ ડિલિવરી થઈ જાય। પછી એને જે આપણને એક રિપોર્ટ લખી દીધા એ બધું કર્યું રિપોર્ટનું, અને આપણને પછી રિપોર્ટ કર્યા પછી એવું કીધું કે ડિલિવરી થઈ જાય પણ એને દવા મૂકવી, જો દવાથી દુખાવો નહોતો થતો એના માટે દવાથી ડિલિવરી આપણે થાય દુખાવો કરવાની। એટલે આપણે જે કાંઈ ડૉક્ટરે કીધું એ પ્રમાણે દવા લઈ આવ્યા અને એને જેમ કીધું એમ આપણે કર્યું। પછી એ દરમિયાન આખો દિવસ વયો ગયો તો કાંઈ દુખાવો થયો નહીં। પછી રાતે 3 વાગ્યે દુખાવો ચાલુ થયો। રાતે 3 વાગ્યે દુખાવો ચાલુ થયો તો ડિલિવરીમાં લઈ ગયા અંદર। તો ડિલિવરીમાં અંદર લઈ ગયા તો ડૉક્ટર ત્યાં હાજર નહોતા, બરાબર। પછી ત્યાં સિસ્ટરો હતી તો એ 4-5 સિસ્ટરો માથે ચડીને મારી ઘરવાળીને આમ ડિલિવરી કરાવતી હતી તો આખું માથે ચડીને દબાવતી હતી ને એવું બધું કરતી હતી। તો ત્યાં મારા મમ્મી ત્યાં હતા તો મારા મમ્મીએ એમને કીધેલું કે તમે ડૉક્ટરને બોલાવો, આ રીતથી ડિલિવરી ન કરો, બાય બહુ મારા ઘરના બહુ દુઃખી થાય છે, તમે ડૉક્ટરને બોલાવો। પછી મારા મમ્મીના કહેવા પછી ડૉક્ટર ત્યાં આવ્યા ડિલિવરી કરાવવા, બરાબર। તો ડિલિવરી કરાવવા આવ્યા તો ડિલિવરીમાં શું ઘટનામાં મારી ઘરવાળી ઓફ થઈ ગઈ અને મારી છોકરી ઓફ થઈ ગઈ, બરાબર। જેવા રિપોર્ટ કીધા એ રીતથી કર્યા, સોનોગ્રાફી કીધું, સોનોગ્રાફી કર્યું, બધી વસ્તુ આપણને નોર્મલી કીધા રાખ્યું કે તમારે નોર્મલી ડિલિવરી થાય કે, બરાબર। અને છેલ્લે લાસ્ટમાં ડિલિવરી ટાણે છોકરી ઓફ થઈ ગઈ અને ઘરવાળી ઓફ થઈ ગઈ ન્યાન શ્રીરામ હોસ્પિટલમાંથી કહેવામાં એવું આવ્યું કે પછી આખર ટાઈમે અમને એવું કીધું કે તમે રાજકોટ વયા જાઓ। પણ મને એવું રાજકોટનું કીધું ને ત્યારે મારા છોકરીમાં કે મારી ઘરવાળીમાં કાંઈ હતું નહીં, એની ડેથ થઈ ગઈ હતી। એ લોકોએ હાવ લાસ્ટમાં આખર ટાઈમમાં એવું કીધું કે તમે રાજકોટ વયા જાઓ, બાકી અમને એવું કોઈ જણાવ્યું જ નહીં કે આમાં કોઈ વાંધો છે એવું, બરાબર। ડૉક્ટરની જ બેદરકારીથી આ વસ્તુ બની છે, પૂજા મેડમથી ને।